ચેનલ ઓફ વડોદરા। ગોધરામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો। ગોધરા સિવિલ લાયન્સ કન્યા શાળા, નૂતન ગુજરાતી મિશ્ર શાળા, તેલંગ સરકારી હાઈસ્કૂલ અને 4 આંગણવાડીમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો। ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। આ દરમિયાન તેઓએ શાળાના શિક્ષણ થકી વિદ્યાર્થીઓના થયેલા શૈક્ષણિક વિકાસને બિરદાવ્યો હતો અને સરકારના શાળા પ્રવેશ ઉત્સવ અંગે જાણકારી આપી હતી। શાળા અને બાલવાટિકામાં બાળકોને વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે કમ્પ્યુટર લેબ નિદર્શન અને વૃક્ષારોપણનું પણ આયોજન કરાયું હતું। આ પ્રસંગે શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત તમામ ઉપસ્થિત રહ્યા હતા। શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજ રોજ ઉત્તર ગુજરાતી મિશ્ર શાળામાં ઉજવણી કરવામાં આવી, જેમાં 30 બાલવાટિકાના વિદ્યાર્થીઓ અને 5 ધોરણ પહેલાંના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું। ત્યારબાદ સરકારશ્રીના નિયમ અનુસાર કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, પુસ્તક નિદર્શન, વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો રાખી અને આ ઉત્સવ પૂર્ણ કરવામાં આવ્યો। માનનીય વડાપ્રધાન શ્રી અને તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી અને તેમની આગેવાનીમાં આરંભાયેલું કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024 જે આ 21મા ચરણમાં જ્યારે પ્રવેશ્યું છે ત્યારે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની ટેગલાઇન સાથે આ ચાલુ વર્ષનો 2024નો કન્યા કેળવણી મહોત્સવ આરંભ થયો છે। આજરોજ તારીખ 26મી જૂનના રોજ અમારી સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળામાં 19 બાળકો બાલવાટિકા અને 6 બાળકો ધોરણ 1માં આજરોજ પ્રવેશ પામ્યા છે। આ ઉપરાંત
ધોરણ 3 થી 8માં વિશેષ પ્રસિદ્ધિ પામનાર ખાસ કરીને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબરે આવેલ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું છે. સાથે સાથે શિક્ષણ વિભાગના જે નવા આયામો છે જેમાં અત્રેથી શિક્ષણ વિભાગથી જે આપવામાં આવેલું સાહિત્ય જેનો સ્ટોલ પ્રદર્શન ઉપરાંત અત્રેની શાળામાં સ્માર્ટ ક્લાસ, જ્ઞાનકુંજ અને કોમ્પ્યુટર લેબનું પણ અત્રે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મુલાકાત મહાનુભાવ દ્વારા કરવામાં આવી છે. આજરોજ માન્ય નગરપાલિકા પ્રમુખ શ્રી જયેશભાઈ ચૌહાણ સાહેબ મહાનુભાવ દ્વારા અત્રેનો શાળા પ્રવેશોત્સવ સંપન્ન થયો છે અને શાળામાં આજરોજથી આ પ્રવેશ પામેલ બાળકો ઉલ્લાસમય શિક્ષણ આજથી પ્રાપ્ત કરશે